નિબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવું એવી આજ્ઞા નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બીજા શ્લોકમાં કરી છે. આપે શ્રી મુખે કહ્યું છે કે નિવેદનં તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈષ જનૈઃ. અને એ જ નવરત્ન ગ્રંથમાં આગળ કહ્યું છે કે અજ્ઞાનાદથવા જ્ઞાનાત કૃતમાત્મ નિવેદનમ યૈહ કૃષ્ણસ્તાકૃત પ્રાણસ્થેષા કા પરિદેવના. એટલે કે અજ્ઞાન કે જ્ઞાન કોઈ પણ દશામાં ભ્રમસંબંધ જીવે લઈ લીધો હોય તો પણ એમને લૌકિક ગતિ કદી નહીં થાય. તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગે અપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વતઃ. અને આગળ એમ પણ કહ્યું છે કે જે ભ્રમસંબંધ પ્રાપ્ત કરશે એટલે કે જે પોતે આ સમર્પણમાં એક વખત ઠાકોરજીની સન્મુખ કહી દેશે, સહસ્ત્ર પરિવત્સર મંત્ર જે છે ના બોલાય એટલે અનુવાદ બોલું છું કે એક વખત પણ એ જીવ જ્યારે દૈવી હોવાથી ગોવર્ધન પ્રભુને વલ્લભ કે વલ્લભ કુલની કાનીથી એકવાર શ્રીમુખથી આ વચન ઉચ્ચારી લેશે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. આ જે નિવેદન જે છે એ એકવાર થઈ જાય છે. પછી હવે જો આ 6થા શ્લોકમાં કહે છે નવરત્નમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપણા શ્રીમુખથી કે એક વખત આ ભ્રમસંબંધ થશે પછી ઠાકોરજી એ દૈવી જીવનું હિત થાય એટલા માટે એને લૌકિક એટલે કે જે અહીંયા લૌકિક સુખ માટેના એ જે યત્નો કરશે એમાં એને સફળ નહીં થવા દે. લોકે સ્વાસ્થ્યમ તથા વદેય હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા ખીલા. એટલે આ માર્ગમાં લૌકિક અને વૈદિકમાં પ્રયત્નો કરવા છતાં પણ નિષ્ફળતા કરાવશે. અને આ જ વાત ભાગવતજીમાં પણ કહી છે. 10મા સ્કંદમાં 88મો અધ્યાય છે એમાં કે ભગવાન વિષ્ણુને પૂછે છે કે આપના ભક્તોને કેમ આટલો કષ્ટ પડે છે. ત્યારે કહે છે કે મારા ભક્તો જો મારી શરણે આવે છે પછી એને હું લૌકિકમાં વારંવાર નિષ્ફળ કરું છું અને એ થાકી જાય અને નિરાશ થઈ જાય પછી હું એને મારા ભક્તોનો સંગ કરાવું છું અને પછી એવું ફલનું દાન કરું છું કે પછી ક્યારે પણ એને લૌકિકની ઈચ્છા જ થતી નથી, એવું અલૌકિક ફલ આપું છું. એટલે એ ભાવ પણ અહીંયા થયો. એટલે પહેલો શ્લોક તો છે જ ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ ભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિશ્ચ ન કરિષ્યતિ લૌકિચમ ગતિ. એટલે કે લૌકિક ગતિ તો નહીં થાય એ પહેલા શ્લોકમાં છે. તો આનું કારણ શું છે કે લૌકિક ગતિ નહીં થાય ભ્રમસંબંધ થયા પછી? તો એનું કારણ બીજું નથી પણ લીલામાં પહેલા હતા અને એ જીવોને સાક્ષાત પ્રભુએ યાદ કર્યા એ પછી શા માટે એ જીવની લૌકિક ગતિ થવા દે? પ્રભુ યાદ કરે જેને હરિ વિસારે એવું બને જ નહીં. હરિ જેને યાદ કરે એને કેવી રીતે વિસારે? એ સાધારણ મનુષ્ય ભૂલી શકે પણ આપ કેવી રીતે ભૂલી શકે? એટલે પછી આપ એ જીવને લૌકિકમાં સ્વસ્થ થવા દેતા નથી જેથી કરીને એની પ્રાપ્તિ લીલા પ્રાપ્તિ નિશ્ચિત બને છે. આજે તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પૂર્વજોમાં જ મહાદેવજી છે, ગણપતિજી છે, સૂર્યનારાયણ છે અને વસુદેવજી છે અને સૌથી પહેલા વેદ છે. સાક્ષાત વેદ મૂર્તિમંત વેદ જે નારાયણના સન્મુખ ઊભા રહી અને વેદોક્ત
મંત્રોચ્ચાર કરે છે અને એ રીતે નારાયણની વૈકુંઠમાં સ્તુતિ કરી રહ્યા છે. એ વેદ સ્વયં ભૂતલ ઉપર યજ્ઞ નારાયણ ભટ્ટ તૈલંગ કુલમાં એ જ્યારે પ્રગટ થયા, એટલે વેદ પ્રગટ થયા મૂર્તિમંત સ્વરૂપે. બસ એ કારણથી જ પ્રગટ થયા કે અમારા આ બ્રહ્માંડમાં અમારા નારાયણથી પણ ઉપરનો જે ગોલોક છે એવા પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી વલ્લભ પધારી રહ્યા છે. તો પછી આ લાભ તો અમે જ લઈએ ને. આવું જ હોય. આજે કોઈ એમ જાણી જાય કે અમારે ત્યાં કોઈ વીઆઈપી આવવાના છે, તો એ વીઆઈપીને મહેમાન ગતિ માટે એ જે જવાબદારી છે એ તો જે તે રાજાની જ હોય ને, નગરના. એ રાજા જ લાભ લઈ જાય, બીજો કોઈ લાભ ના લઈ શકે એનો. એવી રીતે આ બ્રહ્માંડમાં કરોડો બ્રહ્માંડોના પતિ એવા પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયેલા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રગટ થયેલા નહીં, પ્રગટ થવાના છે એ જાણી ગયા. અને જાણી જાય પછી વેદ એ શા માટે છોડી શકે એમને? કેમ કે આવું તો દર્શન થાય નહીં. નારાયણને ના થાય. વૈકુંઠ લોકમાં આવું દર્શન ના થાય. વૈકુંઠ લોકમાં નારાયણ છે, લક્ષ્મીજીનો અધિકાર છે ત્યાં. એટલે ત્યાં એ સ્વરૂપના દર્શન તો રોજ થાય યજ્ઞનારાયણ ભટ્ટજીને, કેમ કે વેદ છે આપ સાક્ષાત. એટલે નિત્ય સ્તુતિ કર્યા કરે છે ત્યાં તો આજની તારીખમાં પણ વૈકુંઠમાં. પણ આ દર્શન દુર્લભ છે એટલે એમણે તો નક્કી જ કર્યું કે અમે જ ભૂતલ પર પ્રગટ થઈએ. એ નક્કી કરે પછી પાછળ બાકી રાખે મહાદેવજી. પછી ગણપતિજી શું કરવા બાકી રાખીએ? તો પિતાજીના પાછળ પાછળ લાભ લઈ જ લે ને. પછી સૂર્યનારાયણ કે તમે બે જણા લાભ લેશો તો હું રહી જઈશ. સૂર્યનારાયણ પણ તૈયાર થઈ ગયા અને પછી રહ્યા પાછળ વસુદેવજી. એમને તો વચન આપેલું હતું ઠાકોરજીએ કે તમારે આવો લાભ નથી મળ્યો એટલે હું તમને તે વખતે આપીશ. બાળ લીલાનો લાભ નહોતો મળ્યો ને વાસુદેવજીને, દેવકીજીને. એટલે તો આ જે પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી જે પ્રાગટ્ય છે એની સૌથી પહેલી વધાઈ એ આ વેદ રૂપે પ્રગટ થયેલા યજ્ઞનારાયણ ભટ્ટને પ્રાપ્ત થઈ હતી. એટલે કે જ્યારે આપ સોમયજ્ઞ કરી રહ્યા હતા, એ સોમયજ્ઞ કરવાની આજ્ઞા પણ પ્રભુએ જ પ્રેરણા કરીને કરી હતી, પણ એ વખતે કહ્યું નહોતું કે આ યજ્ઞનું શા માટે આપે આજ્ઞા કરી એમ. પણ એ સોમયજ્ઞ શરૂ કર્યો અને જ્યાં પૂર્ણ થયો એટલે યજ્ઞકુંડમાંથી મદન મોહન સ્વરૂપે જે પ્રગટ થયા ઠાકોરજી, જે ઠાકોરજીએ વધાઈ આપી કે હવે અમે તમારા વંશમાં 100 સોમયજ્ઞ જ્યારે પૂર્ણ થશે એટલે અમે સ્વયં પ્રગટ થઈશું. એટલે મદન મોહન એ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. મદન મોહન એટલે તે કામદેવોને પણ આકર્ષી લે અને જે પૂર્ણ લીલા કરી શકે, એમને કોઈ મર્યાદા નહીં. જે જો કામદેવને મોહિત કરી શકે તો પછી સ્ત્રીઓને તો સાધારણ વાત છે. એવા પ્રભુ, પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ એ પ્રગટ થયા અને કહ્યું કે અમે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે તમારા કુલમાં જ પ્રગટ થઈશું. અને આ બધાઈ એ વખતે આ યજ્ઞનો મહિમા હતો કે આવા યજ્ઞો થતા હોય તો તે વખતે લોકો લાભ લેતા. એમાં લાખો લોકોએ આ બધાઈને સાંભળ્યા પછી ખૂબ આનંદનો અનુભવ કર્યો. હવે આ જે થાય છે વાત એ વેદ રૂપી યજ્ઞનારાયણ ભટ્ટની. પછી બધાને ખબર પડી કે તો પછી આપ સાધારણ નથી, આપ કોણ છો? અમે એવું સાંભળ્યું છે, તેલંગ કુલના બ્રાહ્મણોએ પૂછ્યું, અમે એવું સાંભળ્યું છે કે તમે વેદનો અવતાર છો, તો અમે કેવી રીતે માની લઈએ કે તમે વેદનો અવતાર છો? તો આપ એટલા ઉત્સાહમાં હતા કે અમારા કુલમાં જ પ્રગટ થવાના છે વલ્લભ. એટલે આપે એ પ્રમાણ પણ આપી દીધું. એક પાડો હતો, એ પાડાને સ્પર્શ કર્યો અને એ પાડો વેદની ઋચાઓ બોલવા લાગ્યો અને સૌ કોઈએ જાણી લીધું આ વેદનો અવતાર છે. હવે મહાદેવજી યજ્ઞનારાયણ ભટ્ટના ઘરમાં પ્રગટ થયા, એમના પત્નીના ગર્ભથી. અને આપનું નામ હતું ગંગાધર. અને એ વાત પણ વહેતી થઈ ગઈ કે આ ગંગાધર એ મહાદેવજીનો અવતાર છે. પણ કંઈ મહાદેવજીનો અવતાર છે માની કેમ લેવાય? એટલે સૌ કોઈ જ્યારે આપ યુવાન થયા ત્યારે પૂછવા આવ્યા બધા કે આપ ગંગાધર છો, નામ ગંગાધર છે, પણ અમે એમ કેમ માનીએ કે આપે જ ગંગા પ્રગટ કરી છે જટામાંથી એક લટ ખોલીને? કારણ કે આખી ગંગા તો આપમાં જટામાં તો સમાઈ ગયેલી છે, પછી એક જ લર ખોલી અને એક જ ધારા આવે છે. હો ભાઈ, બાકી બધું તો અંદર રમે છે જટામાં. એટલે પૂછ્યું કે કેમ માની લઈએ? તો આપ પણ ઉત્સાહમાં છે
કેમ કે અમારા જ વંશમાં વલ્લભ પ્રગટ થવાના છે. એટલે આપે જટાની એક લર ખોલી અને અમુક પ્રહર સુધી, એક પ્રહર એટલે 3 કલાક થાય, તો લગભગ 3 કલાક સુધી ગંગાની ધારા વેવડાવી અને તૈલંગ કુલના સૌ બ્રાહ્મણો સંતુષ્ટ થયા. હવે એ ગંગાધરજીને જે પુત્ર થયા છે, આ મહાપ્રભુજીના 4 પેઢીનું વર્ણન કરી રહ્યો છું. આ ગોકુલનાથજીએ જ વર્ણન કરેલું છે આપના આખ્યાનમાં. ને તમે કોઈ પણ વૈષ્ણવને પૂછી લેજો જે જાણકાર હોય એમને, એક અક્ષર આમાં ખોટો નથી. કેમ કે આ બ્રહ્માંડમાં લાભ લેવા માટે તો અધિકાર છે એમનો. હા, ગોલોક ના જઈ શકે. એસો માર્ગ વલ્લભ વરનો જ્યાં પ્રવેશ નથી વિધિહરનો. હા, ત્યાં પ્રવેશ ના થઈ શકે, પણ અહીંયા ભૂતલ પર આવે એટલે આવો લાભ લઈ શકે. એમાં કોણ રોકી શકે એમને? ત્યાં રોકી શકે, ત્યાં તો સખીઓ ઊભી જ હોય. અરે અહીંયા પણ રોકી લીધેલા ને મહાદેવજી અને પેલા શું નામ એમનું, આસુરી મુનિ, એ બંને જ્યારે 6 મહિનાની રાત્રિ કરી ત્યારે ગયેલા અને તે વખતે માનસરોવર પાસેથી પ્રવેશ કરવા ગયા વ્રજમાં, પણ ત્યાં રોકી લીધા પેલી છડીથી આડી કરીને, અને એમ પણ કહી દીધું કે અમે જાણીએ છીએ કે તમે મહાદેવ છો, પણ અહીંયા તો કોઈ સ્ત્રી સિવાય જઈ ના શકે. એક જ પુરુષ છે આમાં તો, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. એ બાકી બધી સ્ત્રીઓ છે, ગોપી ભાવ છે. તમારે જવું છે તો ગોપી ભાવ કરવો પડે. એટલે આ ભૂતલ ઉપર લાભ લેવો તો લઈ શક્યા મહાદેવજી, આ સૂરી મુનિ. એ ગર્ગ સંહિતા જ્યારે આપણે લઈશું ત્યારે એમાં વિસ્તારથી આવશે. અને મહાદેવજીને અને આસુરી મુનિને તો કીધું કે અમારે તો લાભ લેવો જ છે. તો કે તો આ માનસરોવરમાં સ્નાન કરી લો એટલે તમને સ્ત્રી અને ગોપી ભાવ બંને પ્રાપ્ત થઈ જશે. એટલે બંને સ્નાન કર્યું, બંનેને સ્ત્રી અને ગોપી ભાવ બંને પ્રાપ્ત થયા. પછી પ્રવેશ કર્યો અંદર. એટલે પ્રવેશ તો થયો જ છે. એસો માર્ગ વલ્લભ વરનો જહાં નહીં પ્રવેશ વિધિહરનો. એટલે ગોલોકમાં નથી, અહીંયા તો છે, પ્રવેશ કર્યો. અને એટલો તો તમે કોઈને પણ વ્રજમાં જાઓ અને બંસીવટ પાસે પૂછજો કે આ જે મહાદેવ જે છે ગોપીનાથ અને પેલા આસુરી મુનિ, એ બંનેનું ત્યાં મંદિર છે. કેમ કે બંને ત્યાં માગ્યું હતું વ્રજમાં અંદર ઠાકોરજી સામે જે ગઈને ગોપીઓના સ્વરૂપથી, ત્યારે માગ્યું હતું કે શું જોઈએ છે, તો કે અમને બંનેને એક સ્વરૂપે કાયમ માટે વ્રજમાં વાસ કરવો છે. એટલે ઠાકોરજીએ તથાસ્તુ કહ્યું હતું. એટલે બંને ત્યાં જ છે. મને પણ અમે ગયા હતા વ્રજમાં અમારા વલ્લભકુલ મારા ગુરુજીના પુત્ર શ્રી જયદેવલાલજી મહોદય શ્રી સાથે બંસીવટ પાસે, ત્યારે ખબર પડી કે એ મંદિર છે, આજે ત્યાં વાસ કરે છે કાયમ માટે. એટલે આ રીતે અહીંયા જે મહાદેવજીના થી પછી સોમયજ્ઞ થયા, તો એ મહાદેવજીના સોમયજ્ઞ થયા એ પછી મહાદેવજીને જે પુત્ર પ્રગટ થયા એ ગણપત ભટ્ટ નામ હતું એમનું. એટલે સૌ કોઈએ જાણી લીધું કે આ તો ગણેશ છે, પણ પછી માનવા માટે પ્રમાણ માગ્યું. તો આપે તો રિદ્ધિ સિદ્ધિના માટે દાતાર કહેવાય, એટલે આપે સુવર્ણના મોહરની વર્ષા કરાવી અમુક સમય માટે અને પ્રમાણ આપી દીધું. બસ એ પછી આપથી જે થયા એ વલ્લભ નામ છે એમનું પણ, મહાપ્રભુજીનું નામે નામ વલ્લભ ભટ્ટ. અને એ સૂર્યનારાયણનો અવતાર છે. એટલે સૌએ પૂછ્યું કે શું આપ, અમે કેમ માનીએ કે તમે સૂર્યનારાયણ છો, તમે તો મનુષ્ય દેખાવ છો, દ્વિજ તનમાં છો. તો આપે મધ્યરાત્રિએ સૂર્યનો પ્રકાશ કરી અને અમુક પ્રહર સુધી એ પ્રકાશ બતાવ્યો કે જ્યાં દિવસ જેવું અજવાળું કરી દીધું. એટલે સૌ કોઈ માનવું પડ્યું કે ના, ખરેખર આ વલ્લભ પ્રગટ થવાના છે. એમના જે આ પિતૃઓ છે એ તો કેવા છે, સામર્થ્યવાન. પણ એમને એ ખબર નથી કે વલ્લભ કેવા સામર્થ્યવાન છે, કારણ કે જગદગુરુ છે. બોલો જગદગુરુ શ્રી વલ્લભાધીશ કી જય હો. અને એ વલ્લભ ભટ્ટને જે પુત્ર થયા તે લક્ષ્મણ ભટ્ટ, એ વસુદેવજી સ્વયં. અને પછી એમના જે યજ્ઞો પૂરા થઈ ચૂક્યા હતા, પણ હવે લીલા થવાની હતી. કેમ કે ચંપારણ્ય ધામમાં જ આપનું પ્રાગટ્ય 6 મહિના પહેલાં જ કહી દીધું હતું ગોવર્ધનનાથજીએ ગોલોકમાંથી. આ પ્રસંગ આવી ગયો. જેણે સર્વોત્તમ સ્તોત્રનો લાભ લીધો, ગોકુલનાથજીએ લખેલી ટીકાનો, એને આ લાભ મળ્યો. એમાં આવી ગયું સમહસ્ત કરીને જે નામ છે, એમાં ગોકુલનાથજીએ દર્શન કરાવેલું કે જે વખતે આપ કાશીમાં બિરાજતા હતા, લક્ષ્મણ ભટ્ટ અને નીલમ્બા ગારુજી, અને મુસ્લિમ મ્લેચ્છ લોકોનો ઉપદ્રવ થવાનો હતો કે ક્યાં તો ઇસ્લામ ધર્મ સ્વીકારો અને ક્યાં તો કતલે આમ. અને આપ ત્યાંથી પછી ભાગ્યા. એ વખતે આપના કુખમાં 7મો કે 8મો મહિનો હતો. મહાપ્રભુજી
આપના કુખમાં હતા અને કાશીથી આગળ ચાલ્યા ને તે વખતે અહીંયા ચંપારણ્ય વનમાં આવ્યા તો એ જે વધાઈ છે એ 6 મહિના પહેલા આ થયો જે દિવસ 1535 વિક્રમ સંવત એના 6 મહિના પહેલા ગોવર્ધનનાથજીએ આ ભારતના જે 4 સંપ્રદાય મેં કયા રુદ્ર સંપ્રદાય, હંસ સંપ્રદાય, લક્ષ્મીનો જે છે ને શ્રી સંપ્રદાય અને બ્રહ્મ સંપ્રદાય, આ 4 સંપ્રદાયના ભક્તોને અને એમના સંતોને અનુયાયીઓને ગોવર્ધનનાથજીએ વધાઈ આપી કે અમારા મુખારવિંદથી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ચંપારણ્ય ધામમાં પ્રગટ થઈ રહ્યા છે 6 મહિના પછી. એટલે સૌ કોઈએ પોતાના ઘરેથી ત્યાં આવી ડેરા તંબુ તાણ્યા છે આ લાભ લેવા માટે. તો ગોવર્ધનનાથજીએ બધાને સ્વપ્નમાં દર્શન કરીને આજ્ઞા આપી છે આવી, પણ એમને એ ખબર ના હોય કે આ સ્વામિનીજી છે. એ ફક્ત પુષ્ટિ માર્ગીય જીવો જ જાણી શકે, ગૂઢ સ્વરૂપ જે છે અને અન્ય લોકોને તો એ ખબર નથી કે મુખારવિંદથી પ્રગટ થયા છે. તો એમ જ સમજે છે કે આ કોઈ દ્વિજતન એટલે કે કોઈ આચાર્ય છે બ્રાહ્મણ એવી રીતે. અને પછી જે જગ્યાએ આવ્યા એ વખતે જે પાછળ પડ્યા પેલા કાશીથી જે આપને નાશભાગ કરવી પડી તો એ વખતે આપણે સંકલ્પ એવો કર્યો હતો કે હવે આપણે અહીંથી ઇલ્મા ગારુજીને કહેલું કે આપણે અહીંથી હવે સીધા કાંકરવાડ જઈએ, કેમ કે મૂળ એમનો સ્વદેશ ગામ છે એમનું કાંકરવાડ, એટલે કાંકરવાડના છે આપ મહાપ્રભુજીનું મૂળ નેટિવ. એટલે તેમના પત્ની તે વખતે મેં કહ્યું એમ સગર્ભા અવસ્થા હતી, ચૈત્રનો બળબડતો તાપ હતો, ટૂંકી રાતો લાંબા દિવસો હતા. દિવસે એટલી ગરમી પડે, રાત્રે રૂડી ચાંદીની ઠંડક, ગગનમાં એક પણ વાદળું ફરકતું નથી, ચોખ્ખાચટ આકાશમાં નક્ષત્રો ચમકી રહ્યા છે. દક્ષિણ દેશ તરફ આગળ વધતા મધ્ય પ્રદેશના વનમાં ચંપારણ્યમાં ઇલમ્મા ગારુને અધૂરે માસે ગર્ભસ્રાવ થયો. અધૂરા માસે પ્રસવ થતા અંધારી રાતમાં ગર્ભ નિશ્ચેતન જણાયો. આ લીલા પછી સમજીશું આપણે. નિશ્ચેતન જણાયો, તેથી ભગવદ ઈચ્છા માની પોતાની સાડીમાંથી કકડો ફાડીને તેમાં ગર્ભને લપેટીને એક વૃક્ષની બખોલમાં મૂકીને ઉપર પાંદડા ઢાંકી દીધા છે. અધૂરા માસે ગર્ભ સ્રવી જતા ખેદ પામેલું યુગલ એટલે કે લક્ષ્મણ ભટ્ટ ઇલ્લમા ગારુજી નજીકના એક ચૌડા નગરમાં જઈ અને મુકામ કર્યો. વિદ્વાન લક્ષ્મણ ભટ્ટજીએ વિચાર કર્યો કે ભગવદ આજ્ઞાનું ફળ મળવાનો સમય આવી ગયો લાગે છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ તો ક્યારેય કોઈના ગર્ભમાં આવતા નથી, માટે પ્રભુ સ્વેચ્છાથી જ પ્રાપ્ત થશે એવું લાગી રહ્યું છે. બસ આ ભેદ છે. આપણને જે દેખાય છે કે ગર્ભમાં છે એ મહાપ્રભુજીને તો ગર્ભમાં પુરાવવું પડે એવું ગોવર્ધનનાથજી થવા જ ના દે. ગોવર્ધનનાથજીને મહાપ્રભુજી એટલા વાલા છે કે એમને થોડું પણ શરમ પડે તો ગોવર્ધનનાથજી એ જીરવી ના શકે. એટલે આ માત્ર લીલા કરી છે કે જાણે ગર્ભ છે એવું લાગવા દીધું, માયાદેવીથી અનુભવ કરાવડાવ્યો. પણ જ્યારે પ્રગટ થયા તો ખરેખર તો આનંદ થવો જોઈએ. જો ગર્ભમાંથી જ પ્રગટ થયા હોય તો આનંદ થવો જોઈએ, આનંદ થયો જ નથી. અને નિશ્ચિત જાણીને મૂક્યું છે બખોલમાં, ઉપર પાંદડા લપેટ્યા છે. તો શું ઠાકોરજી પ્રગટ થાય, વલ્લભ પ્રગટ થાય તો આવું હોઈ શકે? એટલે આપે સામેથી જ કબૂલ કર્યું લક્ષ્મણ ભટ્ટજીએ અને કહી દીધું કે પૂર્ણ પુરુષોત્તમ તો ક્યારેય કોઈના ગર્ભમાં આવતા જ નથી, માટે પ્રભુ સ્વેચ્છાથી જ પ્રાપ્ત થશે. એટલે કે જે મારા પૂર્વજમાં મારા પિતા વલ્લભ ભટ્ટ જે હતા સૂર્યનારાયણ, એમના પિતા જે ગણપત ભટ્ટ હતા ગણેશજી, એમના પિતા જે ગંગાધર ભટ્ટ હતા જે શિવજી, અને એમના પિતા જે યજ્ઞનારાયણ ભટ્ટ હતા જે વેદનો અવતાર, એમને આપેલું વચન મિથ્યા થઈ ગયું ના થાય એટલો તો વિશ્વાસ છે. અને એટલા માટે કહ્યું કે હવે જુદી રીતે પ્રાગટ્ય થશે એવું લાગે છે. આટલો વિશ્વાસ તો લક્ષ્મણ ભટ્ટને ચૌડાનગરમાં સૈયા ઉપર સૂતા પહેલાં જ થયો કે જરૂર હવે કંઈક લીલા થશે. અને બરાબર એવું જ થયું. જ્યાં રાત્રિએ બહારનું વાતાવરણ જોયું તો પૂર્ણ પુરુષોત્તમના પ્રાદુર્ભાવના સર્વ ચિહ્નો દેખાવા લાગ્યા. બધી દિશાઓ પ્રફુલ્લિત થઈ રહી હતી, વન હર્યું ભર્યું થઈને ઝૂમી રહ્યું હતું, સર્વ પ્રાણીઓ આનંદ કિલ્લોળ કરતા હતા. હવે પ્રાગટ્ય થયું વલ્લભનું.
બોલો વલ્લભાધીશ કી જય. કેમ કે આપનું પ્રાગટ્ય એ તો એના ચિહ્નો થાય પ્રગટ, એ તો થાય જ, એ સિવાય તો શક્ય જ નથી. એ જ રાત્રે નિદ્રાધીન થયા પછી સ્વપ્નમાં લક્ષ્મણ ભટ્ટજીને ભગવદ આજ્ઞા થઈ, અમે તમારે ત્યાં અવતીર્ણ થયા છીએ, અમને જંગલમાં મૂકીને ચાલ્યા ન જશો. સવાર થતાં બંને હાંફળા ફાફડા થતા પાછા વન પ્રદેશમાં ચંપારણ્યના વનમાં પ્રવેશ્યા. નદીના કિનારે પેલા વૃક્ષની નીચે જઈને જુએ છે તો ત્યાં અનિર્વચનીય ચમત્કારવાળી શોભા પ્રગટી છે. 12 હાથના વિસ્તારમાં અગ્નિની જ્વાળાઓનો કુંડ છે. તેની મધ્યમાં નદીની વાલુકા રેતીનો 4 હાથ જેટલો ગોળ ચોતરો છે. તે ચોતરા ઉપર કોટી કંદર્પ લાવણ્યયુક્ત એક બાલક પોતાના ચરણનો અંગૂઠો ચૂસી રહ્યો છે. બ્રહ્મા આદિ દેવતાઓ અંતરિક્ષમાં ઊભા ઊભા તે બાળકની સ્તુતિ કરીને પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. ઇલ્લમાગારુને આ પ્રકાર દૂરથી જોવામાં આવતા ઇલ્લમાગારુજીના સ્તનોમાંથી વાત્સલ્ય ભાવ પ્રગટ થતા દૂધની ધારા છૂટવા લાગી. સર્વ દેવતાઓ અંતર્ધ્યાન થઈ ગયા અને અગ્નિએ માતાને માર્ગ આપી દીધો. કેમ કે આ તો દોડ્યા અગ્નિની પરવા કર્યા વગર, કારણ કે જાણી ગયા કે મારો પુત્ર છે. ઇલ્લમાગારુએ દોડી પુત્રને પોતાના ખોળામાં લઈ લીધા અને છાતી સરસા ચાંપી સ્તનપાન કરાવવા લાગ્યા. એ બાળક તેજ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ વૈશ્વાનર વિભુ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી. વિક્રમ સંવંત 1535, ચૈત્ર વદ 11, ગુજરાત પ્રમાણે, એટલે કે ને રવિવારનો ઈસવીસન 1479 દિવસ હતો, જ્યારે શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનનાથજી સ્વરૂપે ગિરિકંદરામાંથી એ વખતે પ્રથમ વખત બહાર પ્રગટ થયા હતા અને શ્રી વલ્લભ મહાપ્રભુજી રૂપે ચંપારણ્ય ધામમાં અગ્નિકુંડમાંથી પ્રગટ થયા હતા. એક સેવ્ય સ્વરૂપ છે, એક સ્વરૂપ સેવ્ય બન્યું અને બીજું સ્વરૂપ સેવક બન્યું, વલ્લભ સેવક બન્યા. શ્રી હરિની આવી અટપટી લીલા તો અપરંપાર છે કે જેને સમજવા માટે કે લખવા માટે મનુષ્યનો જન્મ મહાસાગરના જળ ભંડારના ટીપા સમાન. હવે આગળ જે લીલાઓ છે એ બધી સમહસ્ત કરીને જે નામ હતું એમાં આવી ગઈ છે કે ત્યાં કોણ કોણ પ્રગટ થયું હતું, કેવું આપનું રૂપ હતું, કેવું તિલક કર્યું હતું, કેવા શૃંગાર હતા, કેવા પલનામાં આપને ઝુલાવ્યા, તે વખતે ત્યાંનું વાતાવરણ કેવું હતું, ત્યાં ગર્ગાચાર્યજીએ નામકરણ કર્યું છે એ આવ્યું, સુખદેવજી પધાર્યા છે એ આવ્યું, નંદ બાવા, યશોદાજી, કીર્તિદેવી, વૃષભાનુજી આવ્યા છે તે આવ્યું. આ બધું વર્ણન ગોકુલનાથજીની કૃપાથી પ્રાપ્ત થયું હતું. આજનો સત્સંગ અહીંયા વિરામ પામે છે. એક ધૂન લઈ લઈએ. શ્રી વલ્લભના નામની ધૂન લાગી, શ્રી વલ્લભના નામની ધૂન લાગી, ધૂન લાગી વલ્લભના નામની રે, ધૂન લાગી વલ્લભના નામની રે, શ્રી વલ્લભના નામની ધૂન લાગી, શ્રી વલ્લભના નામની ધૂન લાગી, શ્રી દામોદર દાસજીને ધૂન લાગી, શ્રી દામોદર દાસજીને ધૂન લાગી, જીવન સોંપી દીધું શ્રી વલ્લભને ચરણે, જીવન સોંપી દીધું શ્રી વલ્લભને ચરણે, દમલાજી આપો અમને દીન તારે, શ્રી દમલાજી આપો અમને દીન તારે, શ્રી વલ્લભના દાસના દાસ અમે થઈએ, શ્રી વલ્લભના દાસના દાસ અમે થઈએ, શ્રી વલ્લભના નામની ધૂન લાગી, શ્રી વલ્લભના નામની ધૂન લાગી, और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक, कर ग्रही के छाड़े नहीं, ऐसी जिनकी टेक श्री वल्लभ, ऐसी जिनकी टेक, कृष्ण कन्हैयो कामण गारो, कृष्ण कन्हैयो कामण गारो, यशोदाजी नो जायो छे, हे यशोदाजी नो जायो छे, हे
પ્રિયતમ પ્યારો સૌનો લાડ કવાયો છે રે જીરે સૌનો લાડ કવાયો છે હે બંશ્રી નાદે ગોપી સાથે બંશી નાદે ગોપી સાથે એવો રાસ રચાયો છે હે એવો રાસ રચાયો છે હે વનરાવનના ચોકે આજે આનંદ આનંદ છાયો છે હે ચંપારણ્ય ધામમાં આજે આજે આનંદ આનંદ છાયો છે રે જીરે આનંદ છાયો છે રે જીરે આનંદ આનંદ છાયો છે બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય वल्लभाधीश की जय ठकरानी घाट की जय हो।